છે આજના મિની બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને બસ મળી ગઈ છે. આપણે રાજકોટ જઈએ છીએ ઓર્ડરમાં. તો હવે સસ્પેન્સ હું તમારા માટે ખતમ કરું છું. તો જો બસ મળી ગઈ છે ને આપણા નસીબ એટલા સારા કે આપણે સીટ પણ ખાલી મળી ગઈ છે, કેમ કે અમારું રિઝર્વેશન કરાવેલું હતું નહીં. તો ભાઈ તો નસીબવાળું કહેવાય કે ભાઈ રિઝર્વેશન કરાવ્યા વગર પણ સીટ મળી ગઈ. અને આ જો રાત આખાનો ઉજાગરો છે તો હું સુવાની ટ્રાય કરું છું, પણ આપણે નીંદર આવતી નથી. હવે કાંઈ ન થાય એનો તો મારી ઘરે કોઈ ઈલાજ છે નહીં. તો બસ પહોંચી ગયા છીએ આપણે ઓનેસ્ટ હોટલમાં. ને આજે આપણો પહેલો સ્ટોપ. અહીંયા આવીને બસ નાસ્તો કરશું, જમશું થોડું ઘણું અને પછી પાછા બસમાં બેસી જશું. તો અમે પીઝા અને સમોસા અને એવું બધું થોડું ઘણું ઓર્ડર કર્યું હતું. અને આજના વોઇસ ઓવરને થોડોક ઇગ્નોર કર્યું, કેમ કે આ વોઇસ ઓવર હું છે ને બસમાં રેકોર્ડ કરું છું એના માટે. તો બસ જો આવી ગયા છે આપણે વોશરૂમમાં. વોશરૂમ પણ એટલું મસ્ત ક્લીન ને ક્લિયર હતું, એની વાત ન પૂછા કરો તમે. બસ પછી લઈ લીધી છે એક ઠંડાની બોટલ, થોડું ઘણું હાઇડ્રેટ થવા માટે. નીકળી ગયા છે બસમાં પાછા રાજકોટ જવા માટે. સો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાજકોટ. બસ હવે યાર અહીંયા એક તો રિક્ષા નથી મળતી ને આ બધા રિક્ષાવાળા એટલો ભાવ ખાતા હતા ને કે વાત જ ન પૂછા કરો. રેપિડોવાળા રાઈડ ઘડી કેન્સલ કરવા કરતા આવા તડકામાં અમને છે ને ઊભો રહેવું ખપ્યું એવું ને એટલી બધી વાટ જોવી ખપી ને ગજબની વાટ જોવી ખપી. એનું તો કોઈ પાર નથી. અને આ જો તડકો લાગે છે કંઈ રિક્ષામાં. તો જો આવી તપતી ધૂપમાં આપણે નીકળી ગયા છે રિક્ષામાં આપણી હોટલને જવા માટે. એક તો શહેર આપણે જોયું નથી, ઉપર આવી ગરમીમાં રિક્ષામાં જવું ખબર છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણી હોટલમાં. એન્ટર થઈ ગયા છે ભાઈ. અહીંયાથી રૂમની ચાવી લઈ ને હવે હાલશું રૂમમાં. તો જો ગાઈસ રૂમમાં પોતે અમારી હાલત કાંક આવી થઈ ગઈ છે. તો સૌથી પહેલાં તો આવીને ગરમ પાણીથી મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. હવે ખાલી આપણે આપણા ક્લાયન્ટનો વેઇટ છે. થોડું ઘણું આરામ કરશું પછી ક્લાયન્ટ આવી જશે. હવે પહેલાં જમી લઈશું આપણે. સો આનો હશે પાર્ટ 2 ગાઈસ. તો આજ માટે આટલું જમી કરીને હવે કામ કર્યું છે. તો બસ આના પાર્ટ 2 માટે વેઇટ કરજો અને બાય બાય.